હાય. હાય. તમે તો ફોરેનથી આવ્યા, મને બોલાવે પણ નહીં. આઈ મીન તમારે ત્યાં શું કહેવાય, સિસ્ટર ઇન લો, રાઈટ? રાઈટ. હા, તો હું તમારી સિસ્ટર ઇન લો છું, તો તમને એવું નથી લાગતું કે આપણા બંનેના રિલેશન સારા હોવા જોઈએ? એ તો હું મેરેજ પછી ડિસાઈડ કરીશ ને કે આપણા રિલેશન્સ કેવા રહેશે. એટીટ્યુડ, હા, સારું કહેવાય, હોવો જ જોઈએ. This is not attitude. This is called self-respect. ઓ માય ગોડ, બહુ સારો ઇંગ્લિશ બોલો છો, પણ યુ નો વોટ, મેરેજ પછી તો તમારે ગુજરાતી જ બોલવું પડશે. કોણે કહ્યું? કયા પેપર્સ પર એવું લખાણ આપવાનું રહેશે કે મેરેજ પછી હું ગુજરાતી બોલીશ? કેમ કે પછી અહીં સોસાયટીની બહાર તમે શાકભાજી લેવા, આઈ મીન વેજીટેબલ્સ લેવા માટે જશો, કરિયાણાની શોપ પર જશો ને, તો ત્યાં તમારી લેંગ્વેજ કોઈ નહીં સમજે. તમે બહુ અગાઉનું પ્લાનિંગ કરી રહ્યા છો. આઈ થિંક તમને હજી કંઈ ખબર હશે જ નહીં ને વાતની કે મેરેજ પછી હું અહીંયા નથી રહેવાની. ઓહ, એટલે મારો ભાઈ તમારી સાથે આવશે? If he wants. વાવ, બરાબર, એકદમ સાચી વાત છે. હું પણ છે ને ભાઈને આ જ કહેવાની હતી કે મેરેજ પછી છે ને ઇન્ડિયામાં રહેવાની કોઈ જરૂર નથી. ભાઈ અને હું અને સાથે સાથે દેવાંગભાઈ પણ, આપણે બધા વિદેશમાં સેટલ થઈ જશું. અરે પણ તમારું ત્યાં શું કામ છે? લગ્ન કરીને આદિત્ય ત્યાં આવશે ને, તમે લોકો અહીંયા જ રહેશો. તમે જ્યાં મેરેજ કરો ને ત્યાં એની સાથે જવાનું હોય. ભાભી, આઈ મીન ફ્યુચર ભાભી, તમને ખબર નથી કે અમારી આગળ પાછળ તો કોઈ નથી ને, એટલે ભાઈએ ઓલરેડી નક્કી કરીને રાખ્યું છે કે કોઈ પણ છોકરી સાથે લગ્ન કરશે ને તો મને સાથે જ રાખશે. ટિપિકલ ઇન્ડિયન રિલિજન્સ. યા રાઈટ. પણ હું શું કહું છું, આ તમે વિદેશમાં કેટલા સમયથી રહો છો? About 22 years. 22 years. 22 વર્ષ. આઈ નો, હા. હું એજ્યુકેટ છું ને, મને ખબર છે. પણ હું શું કહું છું ખબર છે તમને? હા. બીજી વાત, તમે ક્યાંથી આવ્યા છો? યુકે. યુકે, આઈ નો યુકે, બટ યુકેમાં ક્યાંથી આવ્યા છો? શું છે ખબર છે, મારો એક ફ્રેન્ડ છે ને, હજુ હમણાં જ યુકે ગયો છે. અચ્છા. મને એ નથી સમજાતું કે તમે મને આટલા બધા ક્વેશ્ચન શું કામ કરી રહ્યા છો અત્યારે આવીને. તમારે જે કામ હોય ને એ બોલો, બાકી બીજી વધારે પડતી વાત મને પસંદ નથી. ભાભી, આઈ એમ નોટ યોર ભાભી. નામ છે મારું મીરા. યસ. આટલો બધો ગુસ્સો શેનો કરો છો? હું તો તમને જસ્ટ પૂછી રહી છું, અને જસ્ટ પણ એટલે પૂછું છું કે કદાચ જો મારા ભાઈની ઈચ્છા એવી થાય અને મને ફોરેન હાયર એજ્યુકેશન માટે મોકલે તો પછી? તો તમારો ફ્રેન્ડ ત્યાં ગયો છે ને, એની સાથે વાત કરી લેવાય ને કે યુકેમાં ક્યાં ગયો છે. તમે જ્યાં સુધી છો તો મારે શું કામ બીજાને પૂછવું જોઈએ? પારકાને થોડી ના પૂછાય, પોતાના હોય એ પોતાના જ ને. દામિની, આ જ વિચારધારણા છે તમારા બધાની કે એક નવો સંબંધ બંધાયો નથી કે ત્યાંથી બસ મતલબ કાઢવાના કે એ ક્યાં રહે છે, શું કરે છે, શું કામ કરે છે. હા, તો તમે એવું કહેવા માંગો છો કે મને વિદેશ નહીં લઈ જાઓ તમે? પહેલા અમે લોકો મેરેજ કરી લઈએ પછી આવશો ને. અને જો આટલા વધારે પડતા ક્વેશ્ચન્સ કરશો તો થોડું ડિફિકલ્ટ થઈ જશે. કઈ વાંધો નહીં, તમે નહીં લઈ જતા મને. હું છે ને તમારી પાસેથી બધી ડિટેલ લઈ લઈશ અને મારી જાતે વિદેશ આવીશ. વાવ, યુ આર સો ઇરિટેટિંગ. યા આઈ નો, બટ હવે સહન તો કરવું પડશે ને. બીજો એક સવાલ હતો, આ તમારા મારે જવું છે, આપણે પછી વાત કરીશું. અરે નહીં નહીં, એમ ક્યાંથી જતા હતા? મીરા, હું શું કહું છું, આ તમે અને તમારા મમ્મી બંને જ એકલા ત્યાં રહો છો? યસ. હા, હું અને મારા મમ્મી બંને જ. અચ્છા, ત્યાં તો તમારો બિઝનેસ ચાલે છે કોઈ? ના, મમ્મી જોબ કરે છે અને હું પણ. અરે વાહ. કેમ, તમે લોકો એ ભાભી શોધતા હતા જેની પાસે બહુ બધા પૈસા હોય? નહીં નહીં, બિલકુલ નહીં. અમને પૈસાથી કોઈ લેવા દેવા નથી. અમને તો ફક્ત માણસની લાગણીથી ફરક પડે છે. ત્યાં તમે બંને એકલા જ રહો? તમારું કોઈ ફેમિલી મેમ્બર કોઈ? યસ મોમ, આઈ એમ કમિંગ. એક મિનિટ. હા, પણ હજુ એક સવાલ છે. હેલો, એક્સક્યુઝ મી. જે હિસાબથી સવાલના જવાબ આપ્યા છે ને આ ચિપકલીએ, લાગતું નથી કે સાચું બોલતી હોય. આની જાસૂસી તો કરવી જ પડશે. હા, સામાન ચેક કરો. ના ના, થોડું ચીપ લાગશે ને. હા, ગુડ મોર્નિંગ. શુભ જવાર. મોર્નિંગ. કેમ છે?
ફાઇન. મજા આવે છે અહીંયા? યા. હા. હું શું કહેતો હતો, આપણે છે ને આ લગ્નની તૈયારી જે કરવાની છે ને એનું લિસ્ટ બનાવી નાખીએ. હા હા. વેર ઇઝ મીરા? મીરા ભાભી તો મંદિરે જવાના હતા મોટા ભાઈની સાથે. ટેમ્પલ? ટેમ્પલ જય શ્રી કૃષ્ણ ત્યાં. હા, તો આપણે કેવો કાર્યક્રમ રાખવો છે? મતલબ કે લગ્નમાં મોટો? હા, મોટો જ કાર્યક્રમ રખાય ને. કંકોત્રી છપાવવાની થશે ને, તો કંકોત્રીમાં તમારું એડ્રેસ નાખવાનું થશે. હેલો. યસ. યા. ઓકે ઓકે. હા હા. થોડી વાર ફોન મૂકશો તો? ઓકે. યુકે તો હવે બસ 10 ડેઝમાં જ પહોંચી જશું અમે. યુકે 10? મતલબ વિઝા પૂરા થાય છે ને અમારા. હા હા. એકચ્યુઅલી મીરા ટેમ્પલ ગઈ છે હમણાં આવે એટલે વાત કરાવું. ઓકે. એડ્રેસ તમારું યુકે? ખાલી યુકે જ કે પછી કંઈ બીજું આગળ પાછળ લખવું પડશે? આ જેવી રીતે કે અમારે તો અહીંયા શું હોય, શેરી હોય, મહોલ્લો હોય. હલ્દી પ્રોગ્રામ. હા હા, હલ્દી પ્રોગ્રામ, પણ પેલા આમંત્રણ પત્રિકા, મહેંદી રસમ, આમંત્રણ, ઇન્વિટેશન કાર્ડ. ઇન્વિટેશન. હા, તો પેલા ઇન્વિટેશન આપવું પડશે ને, મતલબ કે દેના પડેગા. ગીવ. હા, ગીવ ઇન્વિટેશન. સો પત્રિકા, ઇન્વિટેશન પત્રિકા. હા, તો એડ્રેસ. પણ શું છે કે ગુજરાતી ફાવતું હોય તો બોલો ને, મને ઇંગ્લિશ જરા થોડું ફાવે છે, થોડું નથી ફાવતું. મને ફાવે છે. હા, તો આમંત્રણ પત્રિકાનું એક કામ કરવાનું છે. બીજું કામ આપણે મહેમાન મંડપ કેવો રાખવો છે? યુનિક મતલબ કે પિક્ચરમાં બતાવે એવો કે પછી એકદમ? બસ એ જ ટાઈપનું. ઓકે. મારી મીરાને છે ને આવું જ બધું યુનિક વસ્તુ ગમે છે, એટલે તો એણે તમારા ભાઈને પસંદ કર્યો. હા. પછી મહેમાન કેટલા લખીએ તમારા? હલ્દી રસમ, મહેંદી રસમ. હા, એ આવશે ને લાઈનસર, પણ મહેમાનોને ઇન્વિટેશન આપવું લાસ્ટમાં રાખીએ ને. મને ગણવું પડશે ને એટલે. હલ્દી રસમમાં પીઠી ચોળવાની હોય ને એવું. હા, એ તો બધું થઈ જશે, એ તો બધું આપણે આપી દઈશું. મહેંદી રસમ, હલ્દી રસમ, પછી હા, તમારે વિદેશમાં કઈ નવીન યુનિક નથી આવતું? મતલબ કે ડાયરેક્ટ લગ્નનું આ તે? એક્ચ્યુઅલી અમે તો પેલું સાઈન કરી દઈએ એટલે કોર્ટ મેરેજ કમ્પ્લીટ. હા, મોટા ભાઈને એ જ કહેતો તો, એ જ કરી નાખે. આ ખર્ચો નહીં ને, મતલબ ના, પણ મીરાને યુનિક મેરેજમાં ઇન્ટરેસ્ટ છે તો પછી એ જ રીતે કંઈક ગોઠવીએ ને. અને જમણવારમાં એમાં શું રાખશું? આ જુઓ, આ અમારે તો અહીંયા બધા આવે, એને તો બધાને રસપુરી, મઠ્ઠો ને આવું બધું ચાલે, તો તમે શું નવું કરવા માંગો છો? એમાં શું રાખીએ? જે સેટ થાય એ તમને ગમે એ રાખો ને. જે સેટ થાય તે રાખવાનું છે. પણ મેન કામ છે ઇન્વિટેશન. હા, બધાને આપણે ઇન્વિટેશન તો આપવું પડશે ને. ઇન્વિટેશન માટે તમારું યુકે નું એડ્રેસ. ફોન એડ્રેસ. યા. ઓકે. આઈ એમ વેરી હેપી. યા. હું આવું સાથે? યા. હેલો, એડ્રેસ. આમ પણ મારે આજનો દિવસ રજા છે ને આ કામ પણ પતાવવાનું છે. મોટા ભાઈ નહીતર મને ખીજાશે. એડ્રેસ બોલજો ને.
આટલો બધો શું વિચાર કરે છે? શું થયું? અરે વિચાર ન કરું તો શું કરું? આ ઘડીક દેવાંગ આવે, ઘડીક દામિની આવે, ઘડીક દેવાંગ આવે, ઘડીક દામિની આવે. આટલા દિવસમાં લગભગ એ લોકોએ પૂછવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કંઈક નવું લઈ આવે. તમારું એડ્રેસ શું છે? તમારી મીરા કેટલું ભણી છે? ક્યાં ગોઠવવું છે? શું કરવું છે? આ તે ફલાણું ઢીકણું. તમારે યુકેની સિસ્ટમ શું છે? યુકેની સિસ્ટમ? મને તો સરનામું પૂછતી હતી. હું એને મારા તંબુરો કેવું? મને શું ખબર કે યુકેમાં કયું ગામ આવ્યું હોય ને શું હોય. સારું થયું વાતવાળીનું નીકળી ગઈ. અને આ એક વાર નહીં 50 વાર મને પૂછ્યું છે બધું. રોજ ઉઠીને નવી નવી વાત લઈને આવેલી આવે છે. એ તો મૂકો. આ તમે કપડાં કઈ બ્રાન્ડના પહેરો છો, તમે ત્યાં શું ખાવ છો, તમારે કઈ કંપનીનું શાકભાજી આવે, તમે બધું પૂછી લીધું. બધું ટોટલી મને. મને લાગે છે કે આ ભાઈ બેન બે મળી ગયા લાગે છે અને આપણી જાસૂસી કરે છે. શું કેવું તારું? સાચી વાત છે. આ જેટલા વિચાર્યા હતા ને એના કરતાં વધારે હોશિયાર છે બે. આ છીપકલી છે ને કાંઈ ઓછી નથી. હા, જેટલી બહાર છે ને એટલી બીજી ભોમાં છે. પણ મને નથી લાગતું મીરા કે હવે આ ઘરમાં આપણે વધારે સમય કાઢવો જોઈએ. સાચી વાત છે. આ જલ્દી બિસ્તરા પોટલા પેક કરીને ભગાય. હું તો એમ કહું છું આજને આજે વયા જાય તો. અરે પણ તારામાં તો મેં આટલું મીઠું નાખ્યું પણ ગયું ક્યાં એ ખબર નથી પડતી. હું આજે જ જોયું છે આટલા દિવસની મહેનત ઉપર પાણી ફેરવી દેવાનું છે તારે. અહીંથી ખાલી ગાભા લઈને જવાનું છે. તો શું કરવાનું? આ પોલીસના માર ખાવાને. ધીમે ધીમે બોલ. આ ઘરમાં કોઈ કહેશે ને તો હમણાં આવતી જ રહે પોલીસ અહીંયા. કોઈ નથી. હું આખું ઘર ચેક કરીને પછી અહીંયા બેઠીશું. હા તો ધીમે બોલ. આવતા હશે તો સાંભળી લે. મને ધીમે બોલાવવામાં પોતે રાડું નાખે છે. હા હશે. હવે સાંભળ, હું એમ કહું છું કે આપણે છેલ્લો પેલો હાથ મારીને નીકળી જાય એટલે પોલીસના હાથમાં ય ન આવી, મારે ય ન ખાવો પડે, આ કંઈ દુખે નહીં. સાચી વાત છે. મને મારી જાતારે પાછો પ્રેમ બહુ હો. હોય જ ને બટા. તો હું એમ કહું છું આદિને બોલાવીને થોડુંક ઇમોશનલ કરી નાખવું છે. અરે ઇમોશનલી શું કરો છો? દડ દડ આહુડે રોવે ને એવો ઇમોશનલ કરી નાખું. પણ ઘરમાં હોય તો ને. ગયો છે ક્યાં? મને શું ખબર ગયો છે ક્યાં? મને થોડો કહીને જાય છે કાંઈ. હા તો પણ તું ધીમે બોલ. હમણાં આવે ને. આ હાદી ખુમાર આવી ગયા. બેસો બેસો. આવી ગયા? હા હું તમારી જ વેઇટ કરતી હતી. હા મારી રાહ જોતી હતી. હા શેના માટે? આદિ કુમાર, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને. જો આપણે સગા અને લગ્નની બધી એટલે બધી તૈયારી કરી નાખી છે, પણ હવે દાગીના વગર તો ન ચાલે ને. સમાજમાં કે અમારા યુકેમાં કોઈ અમને પૂછે કે તમારા જમાએ તમારી દીકરીને કેટલું સોનું ચડાવ્યું તો કંઈક તો બતાવવું પડશે ને. એટલે બધું આવી ગયું છે તો હવે દાગીનાની ખરીદી ખાલી બાકી રહી છે. તો મારું એવું કહેવું છે કે તમે અને મીરા દાગીનાની ખરીદી પતાવી દો તો વધારે સારું. જો હું ફોર્સ નથી કરતી, હા, તમારાથી થાય એમ હોય તો. હા ઇફ ઇટ્સ પોસિબલ તો જ. થઈ જશે ને, થઈ જશે. એમાં શું? ગુડ. ઘરેના જ લેવાના છે ને. હા તો કઈ વાંધો નહીં. મારી પાસે અત્યારે કેશ તો નથી. અને એક બીજી વાત, જો હલકા ઘરેણા હશે ને તો સમાજમાં અમારી વેલ્યુ ડાઉન થશે. એટલે થોડું જોઈ વિચારીને એને ગમે ને એવું જ લઈ દે. એવું હોય તો પૈસા હું આપી દઉં, મારી પાસે છે, લઈ લો તમે અત્યારે. ના 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 હા પછી આપણે એક સાથે સમજી લેશું ને. એમ પણ શોપિંગ માટે પણ મેં જ પૈસા આપ્યા છે. મને ખબર છે બધા પૈસા તમે આપ્યા છે, એટલે જ તો હું કહું છું કે કદાચ તમારી પાસે ન હોય તો હું આપી દઉં એમ. છે ને એકાઉન્ટમાં છે, બેંકમાંથી ઉપાડીને લઈને આવું એટલે ઘરે આવી જશે. ઇટ્સ ઓકે મમ્મી. મેં કીધું હતું ને આદિત્ય મને ક્યારેય ના નહીં પાડે. આઈ નો હિમ ઇઝ ટુ ગુડ. આદિ હા થેન્ક યુ સો મચ. હા થેન્ક યુ. વેલકમ. ચાલશે. જુઓ તમે જરાય ચિંતા નહીં કરતા. હા લગ્ન તો છે ને ધામધૂમથી જ થવાના છે. હા અને આપણે હળવા ઘરેણા નથી લેવાના. જે મીરાને ગમે ને એવા જ લેશું, સારામાં સારા, ભારેમાં ભારે. આદિ કુમાર, સાચું કહું તો મારી મીરા ખૂબ જ ખુશનસીબ છે કે તમારા જેવા હસબન્ડ એને મળ્યા છે. અને તમારા બંનેની જોડી તો ખરેખર લાખોમાં એક છે. ફૂટ્યા નહીં પણ લાખોમાં એક છો તમે. મમ્મી સિરિયસલી હા ઇન્ડિયામાં આવીને તમે પણ આ બધું શીખી ગયા ને? હા, દામિનીએ શીખવાડ્યું આવું બધું. સારું કહેવાય, સારું કહેવાય. પણ ચાલો તો હું હમણાં જ
બેંક ખુલે એટલે પહોંચી જાઉં બેંકે અને પૈસા ઉપાડીને આવું, પછી આપણે બંને જઈને ઘરે ના લઈ આવીએ. ઓકે હું બેંકે સાથે આવું. ના ના, હવે બેંકે તારે આવવાની શું જરૂર છે? એમ પણ ત્યાં ભીડ હોય. હું પૈસા લઈને આવું, પછી અહીંયા આપણે સાથે જશું ને. ઓકે. ઓકે યાર, ચાલો તો હું જાઉં. હા હા આદિ, હા વન્સ અગેન થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ. હા, વેલકમ વેલકમ. એક્ટિંગ એટલે એક્ટિંગ. મમ્મી એક્ટિંગ પણ તો મને તમે શીખડાવી છે ને. અરે તમે શીખવાડીની દીકરી ક્યાં થાસ? આની પાસે મારું ગુજરાતી નીકળી જાય છે, એનું હું કરું? ધૂકડા ઉડતી હતી ત્યાં અરે આવી ગયો અંદરથી, માંડ વાયડું મેં તો. એટલે તેની બેનનું નામ દઈ દીધું. અને આમ જો દાગીના બધાય બહાર લઈ લે છે. મોટા મોટા ભાઈ ટકોરા જેવા. 5 મિનિટની વાર છે. એ પછી નીકળું ને એટલે ટાઈમે પહોંચી જાઉં. કેમ કઈ બાજુ નીકળું છું? અરે આ જો ને, બેંક ખુલવાનો સમય થઈ જશે ને હમણાં. આ બેંકે જાઉં છું પૈસા ઉપાડવા માટે. મોટાભાઈ એક વાત કરું? બેંકે સવારમાં પણ કેમ? અરે મેં તને કહ્યું તો ખરા, પૈસા ઉપાડવા માટે. હા, પૈસા શા માટે ઉપાડી રહ્યા છો? કારણ કે મેં તમને હમણાં થોડા સમય પહેલા જ કેસ આપ્યા હતા ને. અરે કેવા સવાલ કરે તું! તે કેસ આપ્યા હતા એ બધા વપરાઈ ગયા છે અને હવે બીજા કેસની જરૂર છે. હજી ઘણી બધી શોપિંગ બાકી છે. હા, તારી ભાભીને પણ ઘણી બધી વસ્તુ લેવાની બાકી રહી ગઈ છે અને એના માટે થઈને તો મારે આ બધા પૈસા ઉપાડવા પડશે ને. મોટાભાઈ એક વાત નથી સમજાઈ રહી. હા, ભાભીને કંઈ પણ શોપિંગ કરવી હોય કે કંઈ લાવવું હોય તો એના માટે આપણે લોકો શું કામ પૈસા આપીએ છીએ? સરસ સવાલ છે. સવાલ તારો સરસ છે. સાચી વાત છે તારી કે આપણે પૈસા શું કામ આપીએ છીએ. હા, પણ તને ખબર નથી, તારા ભાભીનું પર્સ, ફોન બધું જ એ પ્લેનમાં ભૂલી ગઈ. અને વિચાર કર કે હવે તે ત્યાં ને ત્યાં રહી ગયું છે એટલે અત્યારે એની પાસે કંઈ છે નહીં, તો પછી આપણે નહીં આપે તો બીજું કોણ આપે? કે મને. હા ખબર છે મને કે ભાભીનું પર્સ ખોવાઈ ગયું છે, પણ એમના મમ્મી, હા સાથે એમના મમ્મી છે તો એમનું પાકીટ કે એમની પાસે કેશ હોય કે એમનું કાર્ડ હોય, આવું તો બની શકે ને. કેવા સવાલો કરે છે! હા, મને પૂછ્યું સારું કર્યું, એ લોકોને પૂછતો નહીં. અરે એના મમ્મી પાસે આપણે પૂછવા જવાય, કહેવા જવાય? લગ્ન મારા થઈ રહ્યા છે અને તને પણ આટલી ભાન નથી પડતી. ભાન પડે છે એટલા માટે જ કહી રહ્યો છું કે અત્યારે ઓનલાઈનનો જમાનો છે. આ મતલબ કે મોબાઈલમાં પણ આ બધું આવી જાય છે, તો એમની આઈડી એમના મમ્મીના ફોનમાં લોગિન કરી શકે અને પૈસા ટ્રાન્સફર કરી શકે, આવું પણ થઈ શકે ને મોટા ભાઈ. અને જો એવું ના થઈ શકે એમ હોય તો એમની બેંકમાં કોલ કરીને આ બધી ડિટેલ્સ પણ કઢાવી શકે ને. કંઈ નથી કરાવું. બસ આ સાંભળવું છે ને તારે? સાંભળી લીધું? હું પૈસા વાપરવાનો છું, મારા લગ્નમાં કોઈ જ કમી નથી રહેવા દેવાની. મને કેમ એવું લાગે છે કે તને હા હું લગ્ન કરું છું એનાથી વાંધો લાગે છે કઈ? હે મોટા ભાઈ મને શું કામ ને વાંધો હોય? એનઆરઆઈ છોકરી મળી ગઈ એટલે તકલીફ થઈ છે કઈ? તો આવું કેમ બોલે છે? ના મોટા ભાઈ એવું કંઈ નથી, પણ મને ચિંતા થઈ રહી છે તમારી. તો ચિંતા શેની કરે તું મારી? ચિંતા કરવાની જરૂર નથી અત્યારે. અત્યારે મદદ કરવાની જરૂર છે. હેલ્પ કરાવ. હા, આટલી બધી તૈયારીઓ બાકી છે તો તૈયારીમાં મદદ કરાવ. જે કંઈ પણ વસ્તુ લાવવાની હોય, ખૂટતી હોય એ બધું યાદ કરાવ. લિસ્ટ બનાવો કઈ. લિસ્ટ? હા, લિસ્ટ ઉપરથી યાદ આવ્યું. આ લિસ્ટ જ બનાવવા બેઠો હતો આ તમારા સાસુમાની સાથે, તો એમને મેં જ્યારે એડ્રેસ પૂછ્યું તો એડ્રેસ નથી જણાવતા કે પ્રોપર યુકેની અંદર કઈ જગ્યાએ રહે છે એ લોકો. એડ્રેસ જણાવે તો કંઈક લખીએ ને આપણે કંકોત્રીમાં. એમનું એડ્રેસ નથી નાખવું. બસ પતી ગયું. જુઓ મોટા ભાઈ, કંકોત્રી છપાવવા માટે આપી દે, આપણું એડ્રેસ નાખી દે એટલે વાત પતે. સાચું કહું ને તો મને તો આ લોકો ઉપર શક જઈ રહ્યો છે. આ બધી જ વાતોના આ લોકો આડાવડા જવાબ આપે છે, કોઈ પણ વાતનો સીધો જવાબ નથી આપતા. તો હવે તમે જ કહો ને મોટા ભાઈ. અને આમ પણ હા, તમે સમાચારમાં અને હા મોબાઈલમાં બધે વાંચતા નથી
આજકાલ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. શું બોલે છે તું? એ લોકો સાંભળી જશે તો કેવું ખોટું લાગશે એમને, દુઃખ થશે એમને. એ બધા કિસ્સાઓ બને છે કે સાચા નથી હોતા. અને મેં કહ્યું ને, મને એ લોકો પર પૂરો ભરોસો છે અને રહેશે જ. ભરોસો આ લગ્ન થઈ જાય પછી જોજે, મોટાભાઈ એ વાત- લોકો 1 રૂપિયો પણ આપણે જેટલા વાપર્યા હશે ને એના કરતા 5 ગણા આપણને પાછા આપશે. ભાઈ હું એ વાત નથી કરતો, પણ તમને તને પૈસાની ચિંતા થાય છે ને? પૈસાની ચિંતા કંઈ નથી. વાંધો મોટાભાઈ. નહીં, એક પૈસા- કામ કરો, તમે કોઈ પણ એક પ્રૂફ, એમનું કોઈ પણ એક પ્રૂફ કલેક્ટ કરી લો. મારે અને કઈ verify- કલેક્ટ નથી કરવું પહેલા. મેં તને કહી દીધું ને, આ તું કઈ સીઆઈડી ઓફિસર નથી કે બધું ચેક કરીશ. તમે યુકે માં ક્યાં રહેતા હતા, તમારું પાક્કું એડ્રેસ આપો, તમારું આઈડી પ્રૂફ આપો, તમે અહીંયા ક્યાં રહો છો, અહીંયા તમારું ગામ કયું હતું. મારે એવું કઈ જાણકારી નથી મેળવી. તું પણ બંધ કરી દે આ બધા ધંધા તારા. ચૂપચાપ છે ને આ લગ્નની તૈયારી કરવા લાગ. બીજું કઈ સવાલ ન કરતો. સાંભળ્યું તે? આ તારી હિસાબે 10 મિનિટ લેટ કરાવી મને. કેવી રીતે સમજાવવા મોટા ભાઈને કે નક્કી આમાં કંઈક તો ગડબડ દેખાઈ રહી છે, પણ આંખ મારો છે કે એ ગડબડ શું છે એ જ નથી પકડી શકાતું. બેન, તું મને પેલા એ કે શું થયું પછી આ પેલી તપાસ કરાવવાની હતી તું એનું? છોડ ને, શું વાત કરું તને, કાંઈ મેળ નથી પડતો. આઈ મીન કાંઈ કહેતો જ હતો, આ તારો અડધો જાસૂસ છે ને એ કઈ કામમાં નહીં લાગે. મારા અડધા જાસૂસની વાત કરે છે તો તારે આખો જાસૂસ લઈને આવું તું ને. એ મારી પાસે કોઈ એવો વ્યક્તિ જ નથી, પણ એમ છતાંય મેં તો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. આ તે દિવસે જાણવાની ટ્રાય પણ કરી હતી કે આ લોકો રહે છે ક્યાં, તો એટલીસ્ટ આપણે જાણી તો શકીએ ને કે ક્યાં રહે છે અને કોણ છે. પણ નહીં, એ સમયે ગમે તેમ કરીને આ ભાઈના સાસુમાં છટકીને ભાગી ગયા. તું એની વાત કરે છે? મેં છે ને બધું જ મારું જોર લગાવી દીધું છે. જેટલા સવાલ પૂછાતા ને એટલા બધા સવાલ મેં પૂછી લીધા છે. ક્યાં રહો છો, શું કરો છો, કોની સાથે રહો છો, કેમ રહો છો. પણ તને ખબર છે, હા મીરાએ મને એક વાતનો જવાબ નથી આપ્યો. આ લોકો છે ને નક્કી આપણાથી કંઈક તો છુપાવે છે. છુપાવે છે એ વાતની તો મને પણ ખબર છે, પણ પકડી નથી શકતા ને આપણે લોકો. આ જ મોટી સમસ્યા છે. અને તને ખબર છે, આ મોટા ભાઈ છે ને આ લોકોની પાછળ બધું ઉડાવી રહ્યા છે. હા, હમણાં જ કહેતા હતા કે અત્યારમાં બેંકમાં જઈ રહ્યા છે પૈસા લેવા માટે. અત્યાર સુધી મારી પાસે જે કેશ હતા એ તો પૂરા કરી નાખ્યા છે. હવે બેંક એકાઉન્ટનો વારો આવ્યો છે. હા ભાઈ પણ છે ને મીરાની પાછળ સાવ ગાંડો થઈ ગયો છે. પાણીની જેમ પૈસા વાપરે છે. પણ ડોન્ટ વરી, હજુ તું ને હું છીએ ને, આપણે ભાઈને કંઈ નહીં થવા દઈએ. કંઈ નહીં કરી શકીએ. આ મતલબ કે મોટા ભાઈને સમજાવવાની ટ્રાય કરી હતી. મેં કહ્યું પણ હતું કે નક્કી એ કંઈક ખોટું કરી રહ્યા છે, પણ નહીં, એ તો ઉલટાના મારા માથે ચડી ગયા. મને કહેવા લાગ્યા કે તું છે ને આ નકામા શક કરવાનું બંધ કરી દે. એ લોકો આપણા વેવાય છે, એ લોકો ઉપર તું શક કરે છે. અને એક તો મારો અડધો જાસૂસ, એને પણ છે ને કોઈ ડિટેલ ન આપી. કેટલા સમયથી મેં એને આઈડી આપી છે, પણ એમાંથી એને મને એક પણ વાર કોઈ ઇન્ફોર્મેશન નથી આપી કે ક્યાંથી છે, શું છે, આઈડી કોની છે. હવે તો શું કરવું ને એ નથી સમજાતું. તે કાલે મને લગ્નનું કહ્યું હતું ને કે કંઈક લગ્નના ખર્ચાની વાત થઈ રહી હતી. હા, થઈ રહી હતી, પણ એમાંથી પણ કોઈ વાત જાણવા નથી મળી. એટલે મતલબ કે મોટા ભાઈ એવું કહેતા હતા કે આ જે લગ્નનો ખર્ચો થવાનો છે ને એ બધો જ ખર્ચો આપણે આપવાનો છે. મેં તો એમને જો ઘણા સમજાવ્યા છે, પણ સમજવા જ તૈયાર નથી. એમને એમ પણ કહ્યું કે હા, એમના જે મમ્મી છે, મતલબ કે એમના થનારા સાસુમાં, એમની પાસે તો કાર્ડ હશે ને, એમની પાસે તો બેંક હશે ને. જો આ બેંક કે કાર્ડની માહિતી મળે ને તો પણ આપણે ચેક કરાવી શકીએ કે આ બેંકની બ્રાન્ચ અને ખાતું કઈ જગ્યાએ છે, પણ એ ઇન્ફોર્મેશન પણ મેળવવી અશક્ય છે. મેં છે ને મીરાને વાત કરી હતી કે તમારા લોકોના મેરેજ થઈ જાય ને એટલે અમે તમારી સાથે આવીશું, પણ એને ચોખ્ખી ના પાડી દીધી કે તમારા લોકો અમારી સાથે નથી આવવાનું. એટલે આઈ એમ ડેમ શ્યોર દાળમાં કંઈક તો કાળું છે જ. અને જે હિસાબથી એ સવાલના જવાબ આપે છે, જે હિસાબથી વાત કરે છે ને, એ હિસાબથી તો હું શ્યોર છું કે આપણી સાથે કોઈક તો ફ્રોડ થઈ જ રહ્યું છે. વિચાર કર ને, કોઈ બીજી વાતમાં નહીં, ડાઉટ જાય છે ને
તો એ ફક્ત ને ફક્ત પૈસાની બાબતમાં જાય છે. મને તો બધી જ બાબતમાં ડાઉટ જઈ રહ્યો છે, પણ શું કરું? હા, પ્રેક્ટિકલી મારી વાત હું સાબિત કરી શકું એવું નથી ને. હા, નહીંતર એ તમને લોકોને કહી દે કે જુઓ આમાં આવું છે, પણ હવે શું કરવું ને એ જ નથી સમજ પડી રહી. હા, બધી વાત એન્ડ અપ પૈસા ઉપર થાય છે. લગ્નના ખર્ચા કરવાના છે તો એ પૈસા પણ ભાઈ ભરશે. શોપિંગ કરવાની છે તો શોપિંગ પણ ભાઈ કરાવશે. જસ્ટ બીકોઝ કે કાર્ડ બ્લોક થઈ ગયા છે. બેંક આવું શું કામ કરે? કાર્ડ બ્લોક થાય બે સંભાવના કે જ્યારે તો કાર્ડ ખોવાઈ ગયું હોય કે કોઈ બીજા હાથે વયું ગયું હોય અને એ પણ આપણે કરાવ્યું હોય તો. હા, અને બીજું રીઝન બેંકરપ્ટ. બેંક સામેથી કાર્ડ ત્યારે જ બ્લોક કરે છે કે જ્યારે બેંકરપ્ટ થઈ ગયા હોય. હા, જો હા તારી વાત સાચી છે, પણ આમાંથી એક પણ ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ એમ નથી, કારણ કે કઈ જગ્યાએ બેંકમાં એકાઉન્ટ છે, શેનું કાર્ડ છે, ડિટેલ્સ જ નથી ને આપણી પાસે. હા, જો આ ડિટેલ્સ તું કોઈ કાળે કઢાવી શકે ને તો કંઈ કરી શકે. મતલબ કે એક કામ કર ને, ભાભીને કોઈ પણ રીતે વાતોમાં ફસા અને જાણવાની કોશિશ કર કે આ જે ખોવાઈ ગયું છે એમનું પર્સ, એમાં કઈ બેંકનું કાર્ડ હતું. એક્સક્યુઝ મી બ્રધર, આપણે સ્માર્ટ છીએ ને તો આ મીરા ઓવર સ્માર્ટ છે. એને ખબર પડે છે આપણે શું કરવા માંગીએ છીએ ને. એને છે ને ભાઈને બરાબરનો જાળમાં ફસાવ્યો છે, એટલે જ તો ભાઈ આપણી કોઈ વાત નથી માનતો. મોટા ભાઈ વાત માને કે ન માને, પણ સમય નથી હવે આપણી પાસે. એ લોકો 10 દિવસમાં ફરી પાછા વિદેશ જવાના છે, આ વાત કન્ફર્મ છે. તો હવે તું જ વિચાર કરને, આ 10 દિવસમાં આપણે શું કરી શકીશું? ડોન્ટ વરી, હજુ 10 દિવસ છે ને આપણી પાસે. 10 દિવસમાં કંઈક તો થઈ જ જશે. હા, કરીએ, કંઈક તો કરીશું જ આપણે, અને કંઈ પણ કરીને આપણે મોટા ભાઈને તો બચાવવા જ પડશે. હા. હજી સુધી પૈસા લઈને આવ્યો કેમ નહીં? મને શું ખબર, ક્યારનો ગયો હશે, આવતો હશે. પૈસા વધારે લઈને આવતો હશે ને એટલે મોડું થયું. ટ્રાફિક હતું? હા, બેંકમાં થોડી વાર લાગી, બાકી કઈ નહીં. ચાલો, પૈસા આવી ગયા છે, આપણે જઈએ. તમે એક કામ કરો ને જમાઈ, તમે શું કામ ધક્કો ખાવ છો? હું અને મારી દીકરી લઈ આવીએ ને, જેવું ગમશે એવું. ખોટું તમારે તમારું કામ ખોટી કરીને આવવું એના કરતા સારું છે. આપી દો પૈસા મને, અમે લોકો જઈ આવશું. હા 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 હા, કઈ વાંધો નહીં. એમ પણ મારે થોડું કામ હતું, હું એ પતાઈ આવું. તમે લોકો લઈ આવો. હા, હા. થેન્ક યુ. અરે થેન્ક યુ, વેલકમ. હા કામ હતું ને? હા, તમે લોકો નીકળો એટલે હું પણ નીકળું. રસ્તામાં કઈ મૂકતો જાઉં? નો. ગાડી તો છે ને તમારી? હા, તો કઈ નહીં, ચાવી અમે લઈને નીકળીએ. હા હા મોટા ભાઈ, આપો ને ચાવી આ લોકોને. ભાઈ વે, દેવાંગ કઈ જગ્યાએ જવું છે આ લોકોને? જ્વેલરી લેવા માટે જાય છે. યા શોપિંગ પણ કરવાની હશે ને, કરીને ભાગવાનું પણ હશે. હા, એક્સક્યુઝ મી. એટલે શોપિંગ કરીને પછી ઘરે પાછું આવવાનું હશે. દામિની, શું બોલે છે તું? આ સાચું તો બોલી રહી છે, એમાં ક્યાં કઈ ખોટી વાત છે. હા, તમારા લોકોના પાસપોર્ટ કઈ જગ્યાએ છે? કેવા સવાલો કરે છે તું? શું કામ આવા સવાલો પૂછે છે? એક મિનિટ મોટા ભાઈ, સમય તો આપો મને. પાસપોર્ટ કઈ જગ્યાએ છે? એ બધું તારે જાણવાની શું જરૂર છે? હા, અમે વાત કરીએ છીએ ને આદિ સાથે. તું કોણ વચ્ચે પડવા વાળો? સાચી વાત છે, હું કોણ વચ્ચે પડવા વાળો? અને મારે બોલવાની જરૂર પણ શું છે? આ વિઝા વગર તમે જાશો કેવી રીતે? ક્યારે પૂરા થાય છે? અરે એક્સક્યુઝ મી, અમારા ડિટેલ્સ અમારે તમને આપવાના રહેશે. હા, નહીં, મને તો છે ને એક સવાલ થતો હતો. શું? તમે ફ્રોમ યુકે ના? યસ. તો યુકે કયા સ્ટેટની બાજુમાં આવ્યું છે, કયા કન્ટ્રીની બાજુમાં આવ્યું છે, કે ક્યાં આવ્યું છે? ડુ યુ હેવ એની આઈડિયા? સો લિટલ પીપલ્સ,
કેટલી વખત કહેવાનું એક ને એક વાત? અરે સર્ચ મારીને ફોનમાં જોઈ લેવાનું. અરે સર્ચ મારીને બતાવું છું ને મોટા ભાઈ, બતાવી દઉં. તમે લોકો બધું બગાડો છો, મને એ સમજ નથી પડતી શું થયું છે તમને બંનેને. જોઈ લો, આ આઈડી આ લોકોની જ છે ને? હા, હા આ પાસપોર્ટ આ લોકોના નામનો જ છે ને? મીરા ઉર્ફ માહી. હા, અને આમાં લખ્યું છે કે ફ્રોમ રાજકોટ, યસ. નોટ યુકે. વોટ ઇઝ ધીસ બુલશિટ? જૂઠું બોલે છે આ લોકો. છૂટું નહીં. આદિ કુમાર, મને એવું લાગે છે કે આ લોકોએ કંઈક છે ને ખોટા પાસપોર્ટ બનાવડાવ્યા છે અમારા લોકો. હું એ જ કહેવા માંગુ છું કે અમે લોકો ખોટા પાસપોર્ટ બનાવી શકીએ ને, કારણ કે અમારે પાસપોર્ટની જરૂર છે. હા, અમારે તો બનાવવા જ જોઈએ ને. અને આમ પણ આમાં વિઝાની ડિટેલ્સ પણ છે. કોઈ પણ પ્રકારના આ વ્યક્તિના વિઝા બોલતા નથી યુકે માંથી. જોઈ લો, ચેક કરી લો. ચાલો મમ્મી આપણે જઈશું. જ્વેલરી લઈ. ના ના, અરે જતા એક ક્યાંથી? મિનિટ. અને લાસ્ટ વિઝિટ એમનું કહી દઉં. ક્યાં જઈને આવ્યા છો? યુકે નહીં પણ જુનાગઢ હતું ને, ત્યાંનો સૌથી અમીર છોકરો. બકવાસ તારો બંધ કરી દે. હા, તું અમે નીચા પડવાનું કામ કરી રહી છે. એની પહેલા ભાવનગર, રાઈટ? એક્સક્યુઝ મી. એના પહેલા સુરત પણ, રાઈટ? હા મોટા ભાઈ, સાચું કહું ને તો આપણે લોકો ફ્રોડના શિકાર બની ગયા છે. આ લોકોએ ફ્રોડ કર્યો છે આપણી સાથે. આદિત્ય જૂઠું બોલે છે આ લોકો. બસ હવે તો સાચું બોલ. ભાઈ તને ખબર નથી, આ માં દીકરી છે ને અમીર છોકરાઓને ફસાવે છે, એની સાથે લગ્ન કરવાનું નાટક કરે છે અને પછી એની પાસેથી બધા પૈસા પડાવે ને છૂમંતર થઈ જાય ઓ છે. શટ અપ. શટ અપ? તો મેં પોલીસને ફોન કરીને રાખ્યો છે. હવે શટ અપ ઓર તું બોલે છે? હો જસ્ટ શટ અપ. હા બોલો, જસ્ટ શટ અપ. હા, ડિક્શનરીના જે 5-6 શબ્દ તમે ગોખીને આવ્યા છો ને, હવે તમારી પાસે રાખો અને પોતાની જે દેશી ભાષા છે ને એના પર આવી જા. નથી બોલવી અમારે અમારી દેશી ભાષા. અમને આવડતી જ નથી તો અમે શું કામ બોલીએ? હા, નથી આવડતી ભાઈ. હા, પોલીસ સ્ટેશનમાંથી ઇન્ક્વાયરી પણ કઢાવી લીધી છે અને ત્રણેય જગ્યાએ તમારા નામ પણ અમે કઢાવી લીધા છે ને તમારે લોકોએ વધારે હોશિયાર બનવાની હવે કોઈ જરૂર નથી. તમારી આ બધી જ કાચી ચિઠ્ઠીઓ આમાં ખુલ્લી પડી ગઈ આ છે. તો શું કરી લઈશ? તું કરી શું લઈશ એ કે ને? બધી કાચી ચિઠ્ઠીઓ અમારા હાથમાં છે, તારાથી થાય ને એ કરી લે જા. ઇંગ્લિશ ક્યાં ગયું? અ, જસ્ટ શટ અપ, એક્સક્યુઝ મી, હેલો. શું બોલે છે તું આ? હા, તમે લોકોએ ફ્રોડ કર્યું મારી સાથે. આદિ હાથ નહીં લગાડ મને. પ્રેમ કર્યો હતો મેં ને તે લગ્નની તૈયારી કરવા લાગ્યા. આ ગાંડાની જેમ હું તો વિચારતો હતો કે હમણાં જ લગ્ન કરી લેશું. આ લોકોનું પણ માનતો નહોતો. અમારો ભાઈ, અમારી બેન, આ એકઈની વાત નહોતો માનતો ને તું જે કહેતી હતી એમ હું ગાંડાની જેમ દોડીને કરતો હતો. તારા મમ્મી જે કહેતા હતા એ પણ હું કરતો હતો. તમે લોકો ચીટર નીકળ્યા. હવે કઈ કહેવાની જરૂર નથી. આ બધું જ આવી ગયું છે આ લોકો પાસે અને મને સમજાઈ ગયું છે તમારા વર્તન ઉપરથી. આ તમારા મોઢા જ બોલી રહ્યા છે કે તમે લોકો ખોટા માણસો છો. આદિ અમે માનીએ છીએ કે ભૂલ થઈ ગઈ અમારી. પ્લીઝ. ભૂલ થઈ ગઈ? કોઈ માણસની લાગણીઓ સાથે રમત રમી અને પછી એવું કહે છે કે ભૂલ થઈ ગઈ. આજે મારો ભાઈ છે, એની પહેલા કોઈનો દીકરો, કોઈનો ભાઈ. અરે માણસમાં કોઈ ફિલિંગ્સ જેવું હોય કે નહીં? કઈ ફિલિંગ્સની વાતો કરે છે? જે ફિલિંગ્સને આ લોકોએ ધોઈ નાખી છે એ. હા, આ લોકો સાથે વાત કરવી જ નકામી છે. નીકળો મારા ઘરમાંથી. આદિ અરે નીકળો મારા ઘરમાંથી. અરે એક વખત મારી વાત સાંભળી લો. અમને આવું કંઈ કરવાનો શોખ નથી. અરે કોણ રમે કોઈની લાગણી સાથે? એક વખત તમે જ્યાં ઊભા છો ને ત્યાં અમને ઊભા રાખો ને અમે ઊભા છીએ ત્યાં. બસ ચૂપ. કઈ નથી સાંભળવું. અત્યાર સુધી મને આવી રીતે જ બોલવો છે. આ તમે લોકો જે કહેતા રહ્યા એ હું માનતો રહ્યો. આ તમારું ધાર્યું હું કરતો રહ્યો. પણ એક મિનિટ મારી વાત તો સાંભળો. તમને લોકોને શું લાગે છે આ પૈસા કમાવા માટે અમે આવું બધું કરીએ છીએ અને
આ અમારો શોખ છે. ના, અરે એક વખત આ દુખિયારી માની વેદના તો તમે સમજો. અરે અમારી જગ્યાએ તમે અને તમારી જગ્યાએ અમને ઊભા રાખીને એક વખત જોઈ જો, ત્યારે તમને ખબર પડશે કે એક બાપ વગરની દીકરીની જિંદગી કેવી હોય, કઈ રીતે ઉછેરીને મોટી કરી છે. મારું મન જાણે છે. મમ્મી, તમે કોને સમજાવો છો? આ લોકોને ફક્ત આપણી ખરાબ સાઈડ જ દેખાશે, સારી નહીં. પતી ગયું? આ રોવા ધોવાનું છે ને બહાર જઈને કરજો. હા, આ દુખિયારી બાપ વગરની દીકરીને કેમ મોટી કરી? આવી રીતે લૂંટીને કોઈને બાકી તો મૂક્યા નથી. અને હું પણ હાથમાં જ આવી ગયો ને. હા, મને પણ ઘણી શોપિંગ કરાવીને ઉતારી દીધો જ ખાડામાં, ઘણું બધું બુક કરાવી નાખ્યું, અને હું ગુગાની જેમ એકાઉન્ટ ખાલી જ કરતો ગયો. શરમ છે તમને લોકો? હવે કઈ નવું નાટક શરૂ કરો કે નવી વાર્તા બનાવો ને, હા વિચારો નહીં તમે. હા, વાર્તા મારે સાંભળવી નથી, બહુ સાંભળી લીધી. અને તમે ઇંગ્લિશમાં કઈ બોલવું હોય તો કહી દો એકવાર. કેવું છે? બાય બાય, સી યુ, ટેક કેર. અરે નીકળો આ ઘરમાંથી. ઓલા પૈસા મેં તમારી દીકરીને પ્રેમ કર્યો હતો, અને એટલા માટે તમને લોકોને પોલીસ સ્ટેશને નથી લઈ જતો. બાકી તમને લોકોને છોડત નહીં. મોટા ભાઈ, સમજી શકું છું કે તમારા દિલ ઉપર અત્યારે શું વીતતી હશે. જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હું તો કહું છું કે આભાર માનો ભગવાનનો કે આપણને લોકોને થોડી વહેલા ખબર પડી ગઈ. નખર લગ્ન પછી પણ આપણને કયા હદ સુધી બ્લેકમેલ કરે તેની શું ગેરંટી? થેન્ક યુ. હું થેન્ક યુ. હવે છે ને ચોમું જેવું મોટું સીધું કર, સારો નથી લાગતો. ચોમો ઉપરથી યાદ આવ્યું કે એક ચાઇનાની છોકરી મને મેસેજ કરે છે. મોટા ભાઈ, શું કઈ પણ મારો છો શું કામ? એ કઈ મારું દિલ તૂટેલું છે એક તો. તો ફેવિક્વિક આપો. આમ પણ એક કન્ટ્રીની છોકરીને બાકી નથી રાખી લાગતી. હા,